ડભોઈ તાલુકાના ખેડૂતો અત્યારે પડ્યા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે। એક તરફ રવિ પાકને પાણીની સખત જરૂર છે, ત્યારે બીજી તરફ સુલતાનપુરા પારીખા માયનોર કેનાલમાં મોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તંત્રની આળસના કારણે ખેડૂતોનો તૈયાર પાક સુકાઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે। પાણીનો વેડફાટ, કેનાલમાં ગાબડું પડવાના કારણે કિંમતી પાણી ખેતરો સુધી પહોંચવાના બદલે સીધું બાજુમાં આવેલા તળાવમાં વહી રહ્યું છે। અસરગ્રસ્ત ગામો આ કેનાલ પર નિર્ભર એવા પારીખા, મંડાળા, કરમાલ અને સુલતાનપુરા ગામના ખેડૂતોની હાલત કફોડી બની છે। જોખમ હેઠળનો પાક અંદાજે 2000 એકર જમીનમાં ઊભા થયેલો મકાઈ, તુવેર, દિવેલા અને કપાસ જેવો રોકડિયો પાક અત્યારે પાણી વગર મુરઝાઈ રહ્યો છે। તંત્રની ઊંઘ ઉડતી નથી। ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 2 મહિનાથી નર્મદા નિગમના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી રહ્યા છે। તેમ છતાંય તંત્ર દ્વારા ગાબડાના સમારકામ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। અધિકારીઓની આળસ હવે ખેડૂતોને આર્થિક પાયમાલી તરફ ધકેલી રહી છે। જ્યારે પાકને પાણીની સૌથી વધુ જરૂર છે, ત્યારે જ કેનાલ તૂટેલી હાલતમાં છે। જો વહેલી તકે રિપેરિંગ નહીં થાય તો અમારો મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે। જો આગામી થોડા દિવસમાં કેનાલનું સમારકામ કરી પાણી પુરવઠા પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો ખેડૂતોએ જંગી નુકસાની વેઠવી પડશે। ખેડૂતોની માંગ છે કે નર્મદા નિગમ એસી ઓફિસમાંથી બહાર નીકળે, ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરે અને યુદ્ધના ધોરણે ગાબડું પૂરી પાણી ખેડૂતો સુધી પહોંચાડે। સુલતાનપુરા પારીખા માયનોર કેનાલમાં મોટું દઈને ગાબડું પડી ગયેલ છે। એ પાણી વેસ્ટેજ કરમાલના તળાવમાં જાય છે। તો એ ગાબડું રિપેર થાય તો અમને 4 ગામમાં આગળ પાણી મળેલ એવું છે। એમાં 4 ગામ સુલતાનપુરા, મંડાળા, કરમાલ અને પારીખામાં પાણીની ફૂલ જરૂર છે। 2000 એકર ઉપર જમીન આવેલી છે। બધાના પાક સુકાય છે। એમાં મકાઈ, કપાસ, તુવેર બધા પાક ઊભા છે। એની અંદર વારંવાર સાહેબને રજૂઆત કરવા છતાં પણ પાણી મળેલ નથી। અમે એમને રિક્વેસ્ટ કરી છે ફોનથી કે સાહેબ ક્યારે થશે તો 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ કોન્ટ્રાક્ટરને આવતા નથી। એવી રીતે વારંવાર ફોન કરવા છતાં પણ કોઈ અત્યાર સુધી રિપ્લાય મળ્યો નથી અને પાણીની અમને ફૂલ જરૂર છે। વહેલી તકે આ ગાબડું રિપેર થઈ જાય અને અમને પાણી મળે એવી અમારી વિનંતી છે। મારું નામ રાવજીભાઈ કાંતિભાઈ વસાવા છું, મંડાણામાં વતની છું। હવે કેનાલ નીકળી છે સુલતાનપુરા માયનોર, એમાં એ તૂટી ગયું છે, ગાબડું પડેલું છે। એ સાહેબને રજૂઆત કરી અમે કે ભાઈ સુલતાનપુરા માયનોર તૂટી જાય છે, એ રિપેર કરવાનું છે। હવે એમાં પાણી આવે છે, આગળ તૂટી જાય આગળ પાણી આવે છે કરમાલ, મંડાળા, સુલતાનપુરા, પારીખા 2000 એકર જમીન છે। એમાં છે મકાઈ પાક, તુવેર, કપાસ, પછી દિવેલા 3-4 પાક છે। આ અધિકારીઓને તમે રજૂઆત કરી છે? હા, કરી। ટેલિફોનિક કરી કે મોબાઈલથી? શું કહે છે અધિકારીઓ? કે થઈ જશે એવું કહે। 2 મહિનાથી રજૂઆત કરી છે પણ કઈ ઇફેક્ટ થતું નહીં હજુ। અને આ પાણી બધું વેસ્ટેજ તળાવમાં જાય છે। એ તળાવમાં વેસ્ટેજ જાય છે। જો પાણી મળે તો અમારો પાક 2000 જળવાઈ જાય, એમ કપાસ, દિવેલા, તુવેર।